નમસ્કાર મિત્રો, હું આપણો મિત્ર યોગેન્દ્ર પરમાર અને આ મારો પ્રથમ બ્લોગ છે. અને મારો દીકરો જે બ્લોગ બનાવે છે યુટ્યુબમાં એ પણ મારી સાથે છે. અત્યારે જાનવી માટે જે રિપોર્ટ કરવા આવ્યા છે. જાનવીને 5 દિવસથી તાવ આવે છે, તેને લઈને અત્યારે સરકારી હોસ્પિટલ ગોત્રી ખાતે અમે આવેલા છે. તો મિત્રો, ગોત્રી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ GMRS હોસ્પિટલની અંદર આટલા લેબોરેટરી બ્લડ ટેસ્ટ થાય છે. આ જાનવીને અત્યારે બ્લડ લઈ રહ્યા છે. લેબોરેટરી બ્લડ ટેસ્ટ કરાવવા માટે બ્લડ લઈ રહ્યા છે. જાનવી રડી રહી છે, જુઓ. જાનવીના રિપોર્ટ માટે બ્લડ લઈ લીધું છે. હવે સાંજે બ્લડ લેવા માટે પાછું આવવાનું છે. 5 વાગે પાછા બોલાયા છે, ત્યારે પાછા આવીશું. તો અત્યારે આ જાનવીનું બ્લડ લઈ રહ્યા છે. એમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને હિમોગ્લોબિન પર્સન્ટેજ આ ત્રણેય ટેસ્ટ કરવાના છે. એ રીતે જાનવીનો બ્લડ ટેસ્ટ થઈ ગયો છે ને હવે અમે અહીંયાથી ઘરે જઈએ છીએ હોસ્પિટલમાંથી. આ દવા ઘરની અંદર આવ્યા છીએ. મારા પપ્પા પાછળ જુઓ તુવેર પોલી રહ્યા છે. નવું ઘર છે મારા કાકાનું. અત્યારે દાંતણ લઈને આવ્યા છે. નવા ઘરની અંદર જે વીર વડોદરા ખાતે જે નવું મકાન છે તે નવું મકાન જે લીધું છે તે બાબુભાઈ મારા કાકા 303માં આ નવા મકાનના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે નવા મકાનના જે વિડીયો છે અત્યારે આપ જોઈ રહ્યા છો. નવું મકાન જે મારા કાકાએ લીધું છે એન્ટ્રન્સ છે, આ હોલ છે. મારા પપ્પા અત્યારે તુવેરો ખોલી રહ્યા છે. અમારા કાકા છે. દાંતણ જે હરેરો કહેવાય, જે ગામડામાં તેનું દાંતણ કરતા હોય છે, એ ગામડામાંથી લાયા છે. દાંતણ ખોલી રહ્યા છે. આ હાનું દાંતણ છે? હે? આનાથી શું થાય?
આ દાંતણથી શું થાય હે દાંત હળે નહીં આનાથી દુખે નહીં દુખતા હોય તો બંધ થઈ જાય તમારા દાંત બતાવો છે કેવા છે જો બત્રીએ બસે પૂરા જોઈ એ 32 દાંત અત્યારે હાજરમાં છે હાજર છે આ દાંત આપ જોઈએ આ હરેરાનો દાંત હરેરો કહેવાય છે વૃક્ષ આયુર્વેદમાં એનું મહત્વ છે દાંતનો કોઈ પ્રોબ્લેમ જ નહીં ઊભો થાય હે દાંતનો કોઈ પ્રોબ્લેમ ઊભો થાય જ નહીં અત્યારે આપણા દાંત જોઈએ તો કેવા દાંત છે તમારા દાંત બતાવો છે હમણાં એક પણ દાંત રહ્યા નથી મારા પપ્પા છે છતાં પણ કેદારનાથ ચડીને ઉતરે બતાવો છે દાંત બોલતા નથી કોઈને જોડે રિસાઈ લાવો એવું લાગી રહ્યું છે મૌન વ્રત લીધું છે ને આ દાંતણ જો દાંતણ ગામડાથી લાવે છે દાંતણ છે હરેરાના દાંતણ છે આ રસોડું છે અમારા કાકી જો અત્યારે રસોડું સાફ કરી રહ્યા છે મમ્મી છે અમારા પત્ની છે સુમિત્રાબેન અમારા પત્ની જો સુંદર એવા છે એ પણ દાંતણ છોલી રહ્યા છે તો મિત્રો આ બ્લોગને આપણે અહીંયાથી એન્ડ કરીએ છીએ તો મિત્રો મળીશું નવા આવતા વિડીયો સાથે નવી મોજ સાથે તો તમામ મિત્રોને મારા જય હિન્દ જય ભારત જય સંવિધાન